પેલા બે જણા વોટિંગ હતું ઓલું આધાર કાર્ડ એનું પેલા કે નથી એટલે સાહેબે કીધું કે ભાઈ તમારું પ્રૂફ નથી કે હાલશે એટલે અમે નો સાહેબે કીધું હાલશે નહીં સાહેબ નથી બોલ્યો ભાઈ સાહેબ ઓલા વોટિંગ વાળું કે હાલશે તો એ પાછો બહાર નીકળી ગયા બહાર નીકળીને પાછા પોતાનું આધાર કાર્ડ કાઢ્યું એટલે હું ઉઠીને આધાર કાર્ડ જોવા ગયો ભાઈ તમારું હોય તો જ તમારું હાલશે નહીતર નહીં હાલવા દો બરોબર બધી રાજકોટની ગાડીઓ હતી. હવે મારે તંત્રને એ કેવું છે કે આમ આદમી પાર્ટીનો બહારનો કાર્યકર છે પકડી બહાર કાઢો છો અને એ બધા રાજકોટ વાળા શું આટા મારે છે. તંત્ર શું કરી રહ્યું છે? તમારી વાત સાચી છે પણ રોડ પાસે ગાડીઓ ભરતી હોય આપણને ખબર વિસાવદરમાં બહારના લોકો મનાઈ જ છે. અમારો એક પણ સંઘ નથી અત્યારે. બહારનો મતદાર રહેવો જ ન જોઈએ. અહીંયા બહારનો મતદાર અમને કાઢ્યો અહીંયાથી આ બુથ ઉપર હમણાં ફૂટ પેકડ આપી ગયો ત્યારે એક પણ વાહન અહીંયા તમારી વાત સાચી. લોક ઉપર વિઝિટ બુક તમે એટલી પણ જોઈ શકો છો. અહીંથી સીધો મેવાસા ગામે ગયું કરી નાખો અને બીજો બહારનો માણસ અહીંયા આવવાનો જોઈએ. ચૂંટણી એજન્ટ સિવાય કોઈ અંદર ન સાહેબ પ્રોટેક્શન જોઈએ છે અમારા માણસ બરોબર છે અંદર કોઈ માણસ સાહેબ હું ચોખ્ખું કોઈ હિસાબ નો ભરવો નથી મને તો સાહેબ અહીં હાજર હોવા જોઈએ. કેટલા લોકો અંદર 4 જણા એમ તો અહીંથી અહીંથી આખું ટોળું અંદર આવ્યું તો પોલીસ શું કરતી હતી? પોલીસે બહાર કાઢ્યા ને બધાને એવું ફોન કર્યો સાહેબ બહાર નીકળ્યા બધા. હા પણ વાત બરોબર છે. મને કંટ્રોલ મેં કીધું એમને મને ફોન કર્યો ચાર્જ હું મેવાસા બેલાથી ફૂડ પેકેટ આપી બસ અહીં આવી ગયું ગાડી તમે અહીં ક્યાં નો ઉભો છો? ડોનર સાહેબ પણ છે તમે મને કઈ કહેતા હવે ટૂંકમાં અહીંયા પણ બુથ જોઈ કે કેવા તમે કેવા બેસે તો અહીં બુથ માં કરીએ જવાબદારી 100 લોકો અંદર જતા રહે અને કોઈ બોલે નહીં પછી 100 નંબર તમારું નામ છે? તમારી વાત સાચી છે. 16 લોકો આવ્યા છે અહીંયા છે કે મારે તો મતદાર તો સાહેબ અંદર જ ના જવા દેવા જોઈએ ને. આટલા અમને ના જવા દેવા પણ મિત્રો 16 લોકોમાં અમારી જગ્યા ગામના એજન્ટો તેને ઓળખતા હોય ને. હા તો ગામના જે કોઈ તો બહારનો માણસ 16 ટોળું આવી શકે તો બોગસ કરવા જેવું ખબર ન પડે. બોગસ કરવા જેવું ખબર ન પડે. ગાડીઓ કેટલી હતી તમારા મનથી તમે કહો? ગાડીઓ હતી બધી ગાડીઓ કઢાઈ છે. કેટલી ગાડીઓ હતી? 10-12 ગાડીઓ સાહેબ અહીંયા મતદાન મથક પર આવી જાય. મતદાન આ તો રોડ છે બાજુમાં તમે જોઈ એને બહાર કઢાવવા કરતા એની બધાની અટક કરવાની જરૂર હતી. કેમ આમ આદમી પાર્ટી વાળાને પોલીસ સ્ટેશન લઈને શું કામ મેડમ ની ડ્યુટી ક્યાં ગણે? જોનલ સાહેબ ભેગી છે બરોબર. મેડમ ક્યાં બેઠા હતા? પણ બેઠા આપણે જોનલ સાહેબ જુન્નર સાહેબ એનું લખાણ કરતા હતા બરોબર. એટલે જુન્નર સાહેબ આમાં કોઈ બાબતમાં જુન્નર સાહેબ ની કોઈ છે જ નહીં. પેલા અંદર બેઠા એ અધિકારીઓ કોઈ છે નહીં. અમે આવ્યા ત્યારે બુથમાં હતું કોઈ 15 ગાડી આવી છે. તમે આવ્યા ત્યારે ગાડી ઉપાડી લેવાની ધમકી આપી દીધી. હવે કલાક કેડે પાછું હું કરશે શું જવાબદારી? કોને કીધું તમને એ તો હતા જ નહીં. એમને ક્યાં ખબર છે? સાહેબ કીધું સ્ટાફને પૂછો. સ્ટાફને પૂછો. તમે ઉપરાણીઓમાં સાહેબ તમે ડ્યુટી વાળા હાજર નહોતા ગ્રાઉન્ડમાં. પોલીસની ઉપરાણું લેવાની કોઈ વાત નથી. સાહેબ કીધું તું પૈગે લાગીને કે પેલા કીધું મને કે પૈગે લાગુ ભાઈ આ જોડી તમે બહાર આવો નહીં આવું તો મને કે ઉપાડી લેવું. તમે સાંભળો અમારે અહીંયા પ્રીમિયસીસમાં અમારી ફરજ હોય છે બરાબર છે. પોલીસ કર્મચારી અંદર શું થાય છે એ પ્રિસાઇડિંગને બોલાવે તો તમારે જવાનું છે. પ્રિસાઇડિંગ પોલીસ બોલાવે વાત કરાવી છે કરવી છે કામ કરો. મોટે શબ્દો બોલો એને કે મને બોલાવી અને અમારે એની વાત કરવી છે. તો રાત પડી મેં કીધું ના ના ભાઈ તમે બહાર નીકળો. અમે એને બહાર કાઢી દીધા. અમે તમને કીધું કે બીજી એક વસ્તુ કહી દો. બહાર કાઢી દીધા તમે 15 ગાડી બહાર કાઢી બધું રાજકોટનું પાસિંગ હતું. પોલીસની પહેલા જવાબદારી આવે કે એને સીધા ડિટેન કરવા. હું કામ વિસાવદરમાં હું કામ બેઠા છે? આ 15 ગાડી આવી બીજા ગામમાં જશે બીજા બુથ ઉપર આજ કરશે તો હું કોણ રામેશ્વરવતરિયામાં ઘણી ગાડીઓ જાઉં ગાડીઓ જાય સ્થાનિક બધા આવ્યા હોય
તો કેને કેને આઈડી પ્રૂફ ચેક કરી? બે માણસો કેમ? અરે અમારે આવીને બધા કરે છે, હોટલે જઈ જઈને કરીએ છીએ બધા, પોલીસ હોટલે આવીને કરે છે. તો અહીંયા કેમ ન કરે? ઉપાડી ગયા સાહેબ, પ્રોટેક્શન આપીને જાજો, પ્રોટેક્શન આપીને જાઓ મને તો. પ્રોટેક્શન તો છે જ, હથિયાર યાર. હવે એનો ભરોસો નથી, એનો નથી મને ભરોસો. ભરોસો નથી એટલે કઈ નહીં, નહીં. ભરોસો ને એવું ન હોય. આમાં અહીંયા આટલા બધા બૂથ છે, આપણે બધી જગ્યાએ પોલીસ બંદોબસ્ત રાખેલો છે. આપણે જઈએ છીએ ને, ના હોય તો બરાબર. મેં સરકાર જયારે એની ઉપર બનાવ બન્યો ત્યારે ભાઈએ જે કઈ થયું હશે એના કારણે એને નથી વાત બરોબર. ઈ છે ને મિત્રો, બધી બુદ્ધિ અગાડી વાત છે. પણ હવે કોઈ અંદર enter ન થાય. આપણે એને પાછો લઈએ, તમે કહો તો આપણે પાછા જઈએ, એવું કઈ નથી. હવે પ્રોટેક્શન આપવા તમે કઈ અહીંયા ભાઈ એક તમે આઈડી ચેક કરીને જવાનું દો કોઈને વાત કરી દઈએ. આઈડી ચેક કરવી પડે ને પોલીસની. બંદોબસ્ત છે છે અને એ લોકોને હવે ના, અહીંયા ખબર છે કે એ લોકો અહીંયા બોગસ કરવાની ટ્રાય કરવી પડતી, ગાડી ઉપર એક્શન લેવી પડી. તારી ગમે ત્યાં ચાલે. ગાડીમાં તમે જો રાજકોટ પાસે ગુજરાત એમને ખબર ન પડે કે આ વિસ્તારનું ગાડી આવેલી છે, બીજા વિસ્તારની ચેક કરી. આમ આદમી પાર્ટીનો એક કાર્યકર ક્યાંક ખૂણામાં છે, ત્યાંથી પકડાઈ જાય છે પોલીસને, તો આ કેમ નથી પકડાતા? ખુલ્લા આમ રોડે ફરે છે. એક આઈડી ચેક કરવું પડે, કાગળો જોવો પડે કે રાજકોટ બોલીને આવ્યું બધું જોવું પડે. પણ એ ચેક કર્યું, એમને ચેક કરી, તમે ચેક કર્યું 15 ગાડી? અને બધી ગાડીઓ 100 મીટર બહાર કરી છે. જાતે ના, 100 મીટર બહાર નહીં ચેક કર્યું, ચેક કર્યું તમે. તમે અહીંયા આવી ગયા. ચેક કરવી જોઈએ ને, એને કાઢતા પહેલા ચેક કરવી જોઈએ. તમે જુઓ ભાઈ, એક પણ ગાડી છે એમાં જુઓ. પણ એને કાઢતા પહેલા ચેક કરવું જોઈએ. ભાઈ તમે કોણ લોકો છો અહીંયા આવીને આ રીતે? માણસો એક આળસ કોનો એક જ આઈડી છે. ત્યાં વાતચીત કરી, સાહેબ વાતચીત કરી. સાહેબ આ લોકો આ એક બૂથ નહીં, આવું બધા બૂથ ઉપર આપણો જહાજ આપણે જઈએ છીએ, પાછળ જઈએ આ તો છીએ. તમે એ જગ્યાએ જાઓ. એને કાઢવો, વિસાવદર બાયણે કાઢવો, આખા વિસાવદર બાયણે કાઢવો. પેલા મને પ્રોટેક્શન આપીને જાજો સાહેબ. આ છે જ આપણે પ્રોજેક્ટ. મને બીજા કઈ અરે અમે તો તમે ચિંતા રાખો, અમે છીએ પણ તમે તો ફરિયાદ ન હા, હું આગળ આવું. બરોબર, ચાલો. બધા સિવાય કોઈ નહીં.